મિત્રો આ સરકારી ઓફિસર અહીં ઊભી હોય છે ત્યારે જ આ છોકરી તેને પાછળથી આવી રીતે ગળે મળે ત્યારે તેનો પીએ તેને જોરથી થપાટ ચડાવી દે છે ને કહેવા લાગે છે, અરે ભિખારણ, હિંમત કેમ થઈ અમારા મેડમ ને ટચ કરવા? મારો હુલિયો તો જો તું કેટલી ગરીબ ભિખારણ લાગે. આવી વાત સાંભળીને પણ આ મેડમ કશું બોલતી નથી. ત્યારે આ છોકરી કહેવા લાગે છે, પ્રીતિ કહી દે ને કે આ મારી ફ્રેન્ડ છે, શું કામ ને મારી બેઇજ્જતી કરાવે? ત્યારે આ મેડમ એટીટ્યુડ બતાવીને કહેવા લાગે છે, કેમ મારા ગાર્ડે જે કર્યું છે બરોબર કર્યું છે, ભિખારી સાથે આવું જ વર્તન હોય. હવે હું તારી જેવી ગરીબડીની ફ્રેન્ડ નથી, હું એક સરકારી ઓફિસર બની ગઈ. આવી વાત સાંભળીને તો તેની બહેન પણ દુખી થઈ જાય છે ને કહેવા લાગે છે, અરે મોટા મેડમ ભૂલ થઈ ગઈ. બીજી વાત એ કે હું તમને યાદ કરાવી દઉં કે હવે હું એક ભિખારણ નથી. થોડા વર્ષો પહેલા જ્યારે આપણે મળ્યા ત્યારે તારી પાસે નોકરી હતી અને મારી પાસે નહોતી. તે મારી કેવી બેઇજ્જતી કરી હતી કે તને હું મારા ઘરમાં નોકરાણી તરીકે રાખું. આજે એને સાબિત કરવા માટે આવી, પરંતુ તે અત્યારે પણ મારી બેઇજ્જતી કરી નાખે. પરંતુ મિત્રો કહેવાય છે ને કે સાચો મિત્ર તો એ જ કહેવાય કે જે મુશ્કેલીમાં સાથ આપે. આગળની સ્ટોરી જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દે. તો મિત્રો તેની બહેન પણ આવી રીતે પેલી ઓફિસરને ન્યૂઝપેપર આપે છે ને કહેવા લાગે છે, આજે જ મારી યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું છે, વાંચી લે, મારું નામ આમાં આજે આવી ગયું. આવું દ્રશ્ય જોઈને તો પેલી બહેન પણ એના હોશ ઉડી જાય છે. ત્યારે આ છોકરી કહેવા લાગે છે, હવે મારી પાસે પણ એક આવો ગાર્ડ હશે, ઘરની ગાડી હશે, પરંતુ હું તારી જેવું નહીં. મારી કોઈ ગરીબ બહેન પણ આવી હાલતમાં હશે તો એની મદદ કરીશ, એમ કહીને છોકરી જતી રહે.